વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ બીજો એક નિવૃત્તિનો દાખલો જોઈએ. માધવ, રાધા અને ગોપી 1/2, 1/3 અને 1/6 ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 31/3/2016 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. એટલે કે અહીંયા તમને પ્રમાણ અપૂર્ણાંકમાં આપ્યું છે, તો એને પૂર્ણાંક બનાવવા માટે આપણે શું કરવું પડશે? છેદ સરખા કરવા પડે. આમાં 6 છે તો આ બંનેમાં પણ મારે શું લાવવા પડે? 6 લાવવા પડે. તો 6 લાવવા માટે આને મારે કેટલાય ગુણવા પડશે? 3. આને કેટલાય ગુણવા પડશે? 2. આથી ત્રણેયમાં છેદ સરખા કરીએ તો આપણું જૂનું પ્રમાણ શું ગણાશે? 3/2/1. પાકું સરવૈયામાં મૂડી ખાતામાં માધવની મૂડી 1,36,000, રાધાની મૂડી 50,000, ગોપીની મૂડી 54,000 એમ કરીને કુલ મૂડી આપણને 2,40,000 આપી. લેણદારો 50,000 કે જે દેવું કહેવાય. કામદાર વળતર અનામત 24,000. આ શું કહેવાશે? નહીં વેચેલ નફો. પરંતુ જો આને લગતો કોઈ હવાલો હોય તો એ હવાલો કર્યા પછી જ અનામત વધે તો જ વેચવાનું. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ એ શું કહેવાશે? દેવું 15,000 અને રોકાણ વધઘટ ભંડોળ 12,000 નહીં વેચેલ નફો. પણ જો આને લગતો કોઈ હવાલો હોય અને એમાં જો ઘટાડો થતો હોય તો એ બાદ કર્યા પછી જ વેચાશે. સામે રોકડ બેંક 12,000, દેવાદારો 80,000 માઇનસ ગાલખાદ અનામત 5,000, કુલ નેટ 75,000. સ્ટોક 62,000, રોકાણો 58,000, બજાર કિંમત એની 64,000, પેટન્ટ 35,000, મકાન 75,000, જાહેરાત ઝુંબેશ ખર્ચ 24,000. સરવાળો આપણને આપ્યો 3,41,000. રાધા 1/4/16 ભાગીદાર તરીકે નિવૃત્ત થઈ. ભાગીદારો વચ્ચે નક્કી કરવામાં આવ્યું કે નંબર 1, પેટન્ટની કિંમત 20% ઘટાડવી, જ્યારે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી, એટલે કે 90% રાખવાની, તો 10% તમારે શું કરવો પડે? ઘટાડો કરવો પડે. નંબર 2, કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી કરવામાં આવી. નંબર 3, દેવાદારો પર ગાલખાદ અનામત 5%થી વધારવાની કીધી. 5% રાખવાની, 5%થી વધારવાની, એટલે કે જૂની ગાલખાદ અનામત હોય એમાં બીજો 5%નો શું કરી દેવાનો? વધારો કરવાનો. નંબર 4, રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવા. નંબર 5, અગાઉના વર્ષે માંડી વાળેલ ગાલખાદના 3,000માંથી 500 મળ્યા. અને છઠ્ઠું, રાધાને 5,000 રોકડા ચૂકવવા અને બાકીની રકમ 2 સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવા. એટલે કે 5,000 રોકડા રાખવાના, બાકીની રકમ શું કરવાની? લોન તરીકે રાખવાની. અને લોન કઈ રીતે ચૂકવવાની? તો કે 2 સરખા હપ્તામાં 10% વ્યાજ સહિત. પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, પાકું સરવૈયું, રાધાનું લોન ખાતું પણ છેલ્લી ચૂકવણી સુધીનું તૈયાર કરો. તો સ્વાધ્યાયના દાખલા નંબર 9માં આપણને નવી વસ્તુ શું આપી? તો અહીંયા લોન ખાતું માગ્યું છે. અગાઉની જેમ આપણે જે દાખલો ગણતા હતા એ રીતે કન્ટિન્યુઅસ પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના ખાતા, રોકડ બેંક ખાતું અને પાકું સરવૈયું તો તૈયાર કરીશું જ. એ પછી છેલ્લે તમારે શું તૈયાર કરવાનું કીધું? રાધાનું લોન ખાતું. તો આ દાખલાની અંદર જરૂરી ખાતામાં શું આવશે? તો કે પુનઃમૂલ્યાંકન ખાતું પહેલું દોરીશું, ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરીશું, રોકડ બેંક તૈયાર કરીશું, પાકું સરવૈયું તૈયાર કરીશું અને પછી છેલ્લે રાધાની લોનનું ખાતું તૈયાર કરીશું. હવે આ દાખલાની અંદર તમને રાધાની પાઘડી માટે સ્પષ્ટ કહી દીધું કે રાધાને 40,000 પાઘડી પેટે ચૂકવવાના છે. એ કોણ ચૂકવશે? તો કે બાકીના 2 ભાગીદારો લાભ લેનાર હોવાથી ચૂકવે. તો અહીંયા લાભનું પ્રમાણ કેટલું? તો આ દાખલાની અંદર આપણને જૂનું પ્રમાણ આપ્યું છે, નવા પ્રમાણ અંગે કોઈ સૂચના આપી નથી. તો જૂનું પ્રમાણ એ જ એમનું શું બની જાય? નવું પ્રમાણ. આથી લાભનું પ્રમાણ પણ શું આવે? એનું એ જ આવે. તો સૌ પહેલાં આપણે ગણતરી કરી દઈએ.
તો રોકડ પુનઃમૂલ્યાંકન ખાતું 10 લીટી, ભાગીદારોના મૂડી ખાતા 10 લીટી, રોકડ બેંક ખાતું 5 લીટીનું દોર્યું, નવી પેઢીનું પાકું સરવૈયું દોર્યું, રાધાની લોનનું ખાતું આપણે દોરી દીધું. બરાબર. હવે જરૂરી ગણતરીમાં જૂનું પ્રમાણ, તો અહીંયા જૂનું પ્રમાણ આપણને કીધું હતું 1/2, 1/3 અને 1/6. એના છેદ સરખાવીએ તો દરેકમાં છેદ મારે અહીંયા 6 લાવવા હોય તો 3 ગુણવા પડે. તો અંશને પણ કેટલા ગુણીશું? 3, એટલે કે 3/6. અહીંયા 3 છે, 6 લાવવા હોય તો 2 ગુણવા પડે, તો 2/6 અને 1/6. એટલે કે આપણું જૂનું પ્રમાણ કેટલું થઈ ગયું? 3:2:1. હવે અહીંયા નિવૃત્ત કોણ થાય છે? તો કે રાધા, એટલે કે વચ્ચેનો ભાગીદાર નિવૃત્ત થાય છે. તો બાકીના માધવ અને ગોપીનું જૂનું પ્રમાણ કેટલું હતું? 3:1. તો એમનું નવું પ્રમાણ પણ કેટલું ગણાશે? 3:1. તો લાભનું પ્રમાણ પણ આપણું કેટલું આવશે? 3:1. કારણ કે જૂનું પ્રમાણ આપ્યું છે, નવા પ્રમાણ અંગે કોઈ સૂચના આપી નથી. આથી લાભનું પ્રમાણ 3:1 ગણાશે. નંબર 2, નિવૃત્તની પાઘડી. તો નિવૃત્તને અહીંયા સ્પષ્ટ કહી દીધું હતું કે 40,000 રૂપિયા આપણે ચૂકવવાના છે. તો એની આમનો શું બોલીશું? માધવના મૂડી ખાતે ઉધાર 30,000, ગોપીના મૂડી ખાતે ઉધાર 10,000, તે રાધાના મૂડી ખાતે 40,000. આ 30,000 અને 10,000 કઈ રીતે વેચ્યા? તો કે લાભના પ્રમાણમાં આપણે વેચી દીધા. તો આ થઈ આપણી ગણતરીની વાત. હવે દાખલાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલું સ્ટેપ આપણું હતું કે ખાતાની બાકીઓ ધ્યાનમાં લેવી. તો ખાતાની બાકીમાં સૌથી પહેલા મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા. $1,36,000, 50,000 અને 54,000. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા $12,000. ઓકે. ત્યાર પછી નહીં વેચેલ નફો નુકસાન આપણે તો અહીંયા કામદાર વળતર અનામત આપ્યું હતું. હવે કામદાર વળતર અનામત વેચતા પહેલા હવાલા નંબર 2 આપણે જોઈશું. તો કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી કરવામાં આવી. દાખલામાં કામદાર વળતર અનામત આપણને કેટલું આપ્યું? તો કે 24,000. જ્યારે હવાલામાં દાવો કેટલો નક્કી થયો? 30,000. એટલે કે 24માંથી 30 બાદ કરીએ તો હજી 6,000 દાવો વધે. આથી નુકસાન થયું કહેવાય. પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ આપણે લખીશું કામદાર વળતર દાવો 6,000 અને નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે લખીશું કામદાર વળતર દાવો 30,000. ઓકે. તો અનામત આપ્યું તો 24,000, દાવો નક્કી થયો 30,000. એટલે કે અનામતામાંથી બાદ પૂરેપૂરું થઈ ગયું. એટલે કે હવે અનામત વેચવા લાયક રહેશે નહીં. એક અસર આપણે જે નુકસાન વધ્યું એની ક્યાં આપી? તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. આ દાવો અથવા નુકસાન પણ કહી શકાય. ઓકે. અને બીજી અસર પાકા સરવૈયામાં આપણે મૂડી દેવા બાજુ કામદાર વળતર દાવો 30,000 દર્શાયો. ત્યાર પછીનો આપણો હવાલો હતો રોકાણ વધઘટ ભંડોળ. અહીંયા રોકાણ વધઘટ ભંડોળ આપ્યું છે 12,000.
હવે એને લગતો કોઈ હવાલો છે તો કે હા, તમને પાકા સરવૈયાની અંદર રોકાણો આપ્યા હતા 58,000, જ્યારે એની બજાર કિંમત છે 64,000. એટલે કે અહીંયા રોકાણોની બજાર કિંમત વધે છે, એટલે કે રોકાણની મિલકત વધી તો નફો વધ્યો. જો ઘટાડો થયો હોત તો રોકાણ વધઘટ ભંડોળમાંથી આપણે બાદ કરત, પણ અહીંયા તો શું થાય છે, વધારો થાય છે. એટલે કે અહીંયા રોકાણ વધઘટ ભંડોળ શું કરવાનું આવશે, પૂરેપૂરું વેચી દેવાનું. તો મૂડી ખાતાની જમા બાજુ રોકાણ વધઘટ ભંડોળ ખાતે 12,000 આપ્યું હતું. આપણું જૂનું પ્રમાણ હતું 3:2:1. તો 12,000ને 3:2:1 વેચીએ તો 6,000, 4,000 અને 2,000. ઓકે. ત્યાર પછી સામે આપણને જાહેરાત ઝુંબેશ ખર્ચ આપ્યું છે. આ જાહેરાત ઝુંબેશ ખર્ચ શું કરી દઈશું, તો જૂના પ્રમાણમાં માંડી વાળીશું. તો મૂડી ખાતાની ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જાહેરાત ઝુંબેશ ખર્ચ આપણને આપ્યું હતું 24,000. જૂના પ્રમાણ 3:2:1 વેચીએ તો 12,000, 8,000 અને 4,000. તો ખાતાની બાકીઓ આવી ગઈ. નહીં વેચેલ નફો નુકસાન વેચાઈ ગયું. હવે આગળનું સ્ટેપ આપણું હતું હવાલા. પહેલો હવાલો આપણને કીધો કે પેટન્ટની કિંમત 20% ઘટાડવી. પેટન્ટ આપણને કેટલું આપ્યું છે, 35,000. 35,000ના 20%, 7,000. આ ઘટાડો થયો એટલે કે નફો ઘટ્યો. પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ પેટન્ટ ખાતે 7,000 અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે લખીશું પેટન્ટ 28,000. કારણ કે 35,000માંથી 7,000 બાદ કર્યા તો નવી કિંમત આપણને કેટલી મળી, 28,000. એ પછીનો હવાલો, જ્યારે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી. તો અહીંયા મકાન તમને આપ્યું હતું 75,000. તો 75,000ના 90%, 67,500. તો જૂની કિંમત કેટલી છે, 75,000. નવી કિંમત 67,500. એટલે કે 7,500નો શું થયો, ઘટાડો થયો. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ મકાન ખાતે 7,500 અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મકાન 67,500. તો પહેલો હવાલો કમ્પ્લીટ થઈ ગયો. બીજો હવાલો આપતો કામદાર વળતર અનામતની જવાબદારી 30,000, જે આપણે લખી ચૂક્યા. ત્રીજો હવાલો હતો કે દેવાદારો પર ગાલખાદ અનામતની જવાબદારી 5%થી વધારવી. તો પહેલા તો દેવાદારો નવા પાકા સરવૈયામાં લખીશું. હવે દેવાદારો આપણને આપ્યા હતા 80,000 માઇનસ ગાલખાદ અનામત. હવે હવાલામાં આપણને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે 5%થી વધારવાની. તો 80,000ના 5% કેટલા થાય, 4,000. તો જૂની ગાલખાદ અનામત હતી 5,000 વત્તા 4,000નો વધારો. એમ કરીને નવી ગાલખાદ અનામત આપણે લખીશું 9,000. તો 12 વધ્યા 71,000. તો નવી ગાલખાદ અનામત થઈ 9,000, જૂની હતી 5,000. તો 4,000 તમારી શું થઈ, જોગવાઈ વધી. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું, કારણ કે નફો ઘટે.
ગાલખાદ અનામત ખાતે ઓકે. ચોથો હવાલો હતો કે રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવાના. તો આપણે આમ નોંધ લખી હતી જરૂરી ગણતરીમાં. માધવના મૂડી ખાતે ઉધાર, ગોપીના મૂડી ખાતે ઉધાર, તે રાધાના મૂડી ખાતે જમા. તો આની ખતવણી આપણે મૂડી ખાતામાં કરીશું. તો મૂડી ખાતામાં માધવમાં ઉધાર કેટલા કરવાના હતા? 30,000. ગોપીમાં ઉધાર કરવાના હતા 10,000. જ્યારે રાધામાં જમા કરવાના છે 40,000. પરંતુ એ 40,000 કઈ રીતે લખીશું? તો કે 30,000 અને 10,000. પહેલી આ રકમ લખી કાઢવાની, પછી જ વિગત ભરવાની. હવે આપણી આમ નોંધ હતી કે માધવના મૂડી ખાતે ઉધાર, ગોપીના મૂડી ખાતે, તે રાધા જમા. એટલે કે અહીંયા વિગતમાં શું આવશે? રાધાના મૂડી ખાતે. કૌંસમાં પાઘડી. જ્યારે જમા બાજુ 30,000ની સામે આપણે શું લખીશું? માધવના મૂડી ખાતે ગોપીના મૂડી ખાતે. ત્યાર પછીનો હવાલો હતો 5મો કે અગાઉના વર્ષે માંડી વાળેલ ગાલખાદના 3,000માંથી 500 પરત મળ્યા. આ 500 રૂપિયા પરત મળ્યા તો આપણો નફો વધે. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણે લખીશું ગાલખાદ પરત. $500 અને એટલી રોકડ ધંધામાં આવે. આથી રોકડ ખાતાની ઉધાર બાજુ લખાશે ગાલખાદ પરત ખાતે ₹500. છેલ્લો હવાલો, રાધાને 5,000 રોકડા ચૂકવવા. તો મૂડી ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે રાધાના ખાનામાં 5,000 અને રોકડ ખાતાની જમા બાજુ રાધાના મૂડી ખાતે 5,000. બાકીની રકમ શું કરવાની છે? લોન તરીકે રાખવાની છે. તો એ તો ખાતું બંધ કરીશું ત્યારે આપણને મળશે. તો હવાલા અહીંયા પૂર્ણ થઈ ગયા. હવે સરખામણી. તો મૂડી ખાતાની જમા બાજુ મૂડી આવી ગઈ. તો કે હા, બાકી આગળ આવ્યા આવી ગયું. લેણદારો બાકી છે. તો નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે લખીશું લેણદારો $50,000. કામદાર વળતર અનામત આવી ગયું. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ બાકી છે. તો કર્મચારી પ્રોવિડન્ટ ફંડ રકમ આપણી હતી 15,000. રોકાણ વધઘટ ભંડોળ આવી ગયું. સામે રોકડ બેંક આવી ગયું. દેવાદારો આવી ગયા. સ્ટોક બાકી છે. તો સ્ટોક આપણને આપ્યો તો 62,000. રોકાણો પણ બાકી છે. હવે રોકાણોમાં છુપો હવાલો પણ આપ્યો છે. રોકાણોની કિંમત આપી હતી 58,000,
પરંતુ કૌંસમાં કીધું બજાર કિંમત 64,000 છે. તો અહીંયા આપણે નવી કિંમત લખીશું 64,000 અને જે વધારો થયો 6,000 એને ક્યાં લખીશું? પુનઃમૂલ્યાંકનની જમા બાજુ રોકાણો ખાતે 6,000. ઓકે, રોકાણો આવી ગયા, પેટન્ટ આવી ગયું, મકાન આવી ગયું, જાહેરાત ઝુંબેશ ખર્ચ આવી ગયું. એટલે કે તમામ વિગતો અહીંયા આપણે કમ્પ્લીટ કરી દીધી છે. હવે શું કરવાનું? તો કે સરવાળામાં સૌથી પહેલું જ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું. તો પુનઃમૂલ્યાંકનનો કઈ બાજુનો સરવાળો વધુ છે? તો કે ઉધાર બાજુ. ઉધાર બાજુ આપણને સરવાળો 24,500 મળશે. એ જ સરવાળો જમા બાજુ મૂકીએ 24,500. આ 24,500માંથી 6,500 બાદ કરીએ તો 18,000 તફાવત મળે છે. આ જે તફાવત મળ્યો એને આપણે શું કહીશું? ખોટ. મૂડી ખાતે કયા પ્રમાણમાં લખવાની? તો કે જૂના પ્રમાણમાં. માધવ, રાધા અને ગોપી 18,000 ને 3:2:1 વહેંચો તો 9,000, 6,000 અને 3,000. આની બીજી અસર ક્યાં આપીશું? તો કે મૂડી ખાતાની ઉધાર બાજુ. મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે 9,000, 6,000 અને 3,000. હવે સૌથી પહેલા આપણે કોને બંધ કરીશું? નિવૃત્તને. નિવૃત્ત એટલે કે રાધા. તો અહીંયા રાધાનો જમા બાજુનો સરવાળો આપણને મળશે 94,000. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 94,000. આ 94,000માંથી 8,000, 5,000 અને 6,000 બાદ કરતા 75,000 તફાવત મળ્યો, જેને આપણે શું કહીશું? લોન ખાતે. આ લોન ક્યાં દર્શાવવાની? તો કે નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ રાધાની લોન 75,000. ઓકે, હવે બાકીના બંને ભાગીદારોને બંધ કરીએ તો એમનો જમા બાજુનો સરવાળો આપણે પહેલાં કરીશું. તો 1,36,000 અને 6,000 1,42,000. 1,42,000 ઉધાર બાજુ. હવે 1,42,000માંથી 12,000, 30,000 અને 9,000 બાદ કરીએ તો 91,000 તફાવત મળશે. એ જ રીતે 54 ને 2 56,000 ગોપીમાં. ઉધાર બાજુ 56,000. આ 56,000માંથી 10 ને 4 14 ને 3 17,000 બાદ કરીએ તો 39,000 આપણને મળે. જેને આપણે શું કહીશું? બાકી આગળ લઈ ગયા. આ
કઈ બાકી કહેવાય? જમા બાકી. આથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એને દર્શાવીશું. એ જ રીતે રોકડ બેંક ખાતું બંધ કરી દઈએ તો ઉધાર બાજુ 12,500, જમા બાજુ 12,500. આ 12,500માંથી 5,000 બાદ કરીએ તો 7,500 તફાવત મળે, જેને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા. અને આ કઈ બાકી કહેવાશે? ઉધાર બાકી. આથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ એને દર્શાવીશું. તો હવે પાકા સરવૈયામાં આવી જઈએ. સૌથી પહેલું મૂડી દેવા બાજુ લખીશું મૂડી ખાતા. માધવ અને ગોપી, કારણ કે રાધા તો હવે નિવૃત્ત થઈ ગઈ. તો માધવની બાકી આપણને મળી હતી 91,000, ગોપીની બાકી મળી હતી 39,000. આ બંનેનો સરવાળો કરીને બહારના ખાનામાં 1,30,000. સામે મિલકત લેણા બાજુ રોકડ બેંક ખાતું, જે આપણી બાકી મળી હતી 7,500. તો હવે પાકા સરવૈયાનો સરવાળો કરીએ તો 1,30,000, 30,000, 50,000, 15,000 અને 75,000, એટલે કે 3 લાખ સરવાળો આપણો થશે. એ જ રીતે મિલકત લેણા બાજુ 28,000, 67,500, 71,000, 62,000, 64,000 અને 7,500. તો એનો સરવાળો આપણો કેટલો થશે? 3 લાખ. તો અહીં સુધી આપણે જે રેગ્યુલર દાખલો ગણતા હતા એ જ રીતે દાખલો ગણ્યો. હવે આગળ અહીંયા આપણને શું માગ્યું હતું? તો કે નિવૃત્તની લોન તમારે 2 હપ્તામાં વ્યાજ સહિત ચૂકવવાની કીધી હતી. જે આપણને 75,000 રૂપિયા લોન આપણને મળી ચૂકી છે. તો હવે લોનનું ખાતું દોરવાનું. તો લોનનું ખાતું આપણે કઈ રીતે દોરીશું? તો લોનનું ખાતું સામાન્ય રીતે તારીખ, વિગત, નોંધવહી પાના નંબર, રકમ રૂપિયા, તારીખ, વિગત, નોંધવહી પાના નંબર, રકમ રૂપિયા. સૌથી પહેલાં આપણે શું કરીશું? તો કે રાધાની લોન જે આપણને પાકા સરવૈયામાં દર્શાવી છે 75,000, એ કઈ બાકી કહેવાય? તો કે જમા બાકી કહેવાય. આ જમા બાકી. તો લોન ખાતાની જમા બાજુ આપણે લખીશું 1/4/16. શરૂઆતની તારીખ લખવાની. તો 1/4/16 રાધાના મૂડી ખાતે $75,000. હવે આ 75,000ના 2 હપ્તા કરવાના છે, એટલે કે આને ભાગ્યા 2 કરો તો 37,500 થાય. એટલે કે પહેલો હપ્તો 37,500નો વત્તા પાછું આપણને કીધું કે 10% વ્યાજ સહિત ચૂકવવાના છે. એટલે કે પહેલું તમારે શું કરવાનું કે આ 1/4/16 તમારી લોન કેટલી હતી? 75,000. એનું વ્યાજ ગણ નાખવાનું. તો 31/3/17, 1/4/16 વર્ષ શરૂ થયું તો પૂરું ક્યારે થાય? 31/3/17 વ્યાજ ખાતે. હવે વ્યાજ કેટલું ગણીશું? તો કે 75,000 ગુણ્યા 10%, 7,500. હવે વર્ષ પૂરું થાય એટલે કે આપણે આ લોન શું કરી દેવાની? ચૂકવી દેવાની. હવે લોન ચૂકવીએ તો એટલી લોનમાં ઘટાડો થાય અને એની આમનો શું બોલાય? તો કે લોન ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા.
તો લોન ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું 31/3/17 બેંક ખાતે હવે હપ્તો આપણો હતો 37,500 વત્તા વ્યાજ હતું 7,500. આ હપ્તો આ વ્યાજ તો 37,500 વત્તા 7,500 એમ કરીને 45,000 રૂપિયા આપણે શું કરી દેવાના ચૂકવવાના રહેશે. તો હવે આ પહેલું વર્ષ પૂર્ણ થયું. 75,000 વત્તા 7,500 એટલે કે જમા બાજુનો સરવાળો આપણને મળશે 82,500. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 82,500. એમાંથી 45,000 બાદ કરીએ તો 37,500 તફાવત મળે, જેને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા. ફરીથી સમજાવું છું. આપણે મૂડી ખાતાની ઉધાર બાજુ જે લોન લખી હતી મૂડી ખાતાની ઉધાર બાજુ આ જે લોન લખી હતી એ લોન તમારે હવે શું કરવાની તો કે લોન ખાતાની જમા બાજુ લખવાનું. આથી લોન ખાતાની જમા બાજુ લખીએ તો આ ક્યાંથી આપણે લાયા મૂડી ખાતે. આથી લોનના ખાતાની જમા બાજુ આપણે લખ્યું 1,4,16 રાધાના મૂડી ખાતે 75,000. 10% વ્યાજ ચૂકવવાનું છે. તો 1,4,16 તમારે બાકી રકમ કેટલી હતી 75,000. 75,000ના 10% 7,500 તો વ્યાજ શું થશે જમા થશે એટલે કે લોનમાં ઉમેરાય. તો આપણો જમા બાજુનો સરવાળો કેટલો થયો 82,500. હવે આપણને કીધું હતું કે લોન તમારે કઈ રીતે ચૂકવવાની તો કે 2 હપ્તે ચૂકવવાની. તો 75,000ના 2 ભાગ કરીએ તો કેટલા આવે 37,500 37,500 એટલે કે પહેલું વર્ષ પૂર્ણ થાય ત્યારે તમારે 37,500નો હપ્તો વત્તા 10% વ્યાજ, જે અહીંયા વ્યાજ ગણ્યું હતું તે જ 7,500 એટલે કે 45,000 રૂપિયા તમારે ચૂકવવા પડે. જેની આમનોંધ આપણે શું બોલીશું તો બેંક લોન ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આથી લોન ખાતાની ઉધાર બાજુ આપણે ખતવણી કરી 31/3/17 બેંક ખાતે 45,000. હવે આ ખાતું બંધ કર્યું તો ઉધાર બાજુ આપણને ડિફરન્સ મળ્યો 37,500, જેને આપણે શું કહીશું બાકી આગળ લઈ ગયા. આ જ બાકી બીજા વર્ષે શરૂની બાકી બની જાય એટલે કે બીજા વર્ષે 1,4,17 બાકી આગળ લાવ્યા 37,500. તો અહીં સુધી ખ્યાલ આવી ગયો. હવે આ બીજા વર્ષે પણ તમારે શું કરવાનું વ્યાજ ગણવાનું. તો બીજું વર્ષ પૂરું ક્યારે થાય 31/3/18 વ્યાજ ખાતે. બીજા વર્ષે વ્યાજ આપણે કઈ રકમ ઉપર ગણીશું તો કે 37,500 પર. 37,500 ગુણ્યા 10%, 37,50. હવે વર્ષ પૂર્ણ થાય એટલે તમારે શું કરવું પડશે ચૂકવણી કરવી પડે. આથી લોન ખાતાની ઉધાર બાજુ 31/3/18 બેંક ખાતે. હવે હપ્તો આપણો કેટલો હતો 37,500નો વત્તા વ્યાજ આપણું કેટલું હતું 37,50. એમ કરીને આ બંનેનો સરવાળો 41,250. આ આપણો હપ્તો અને આ આપણું વ્યાજ. તો હવે આ ખાતું બંધ કરવાનું. તો જમા બાજુનો સરવાળો 41,250 અને ઉધાર બાજુ પણ આપણો સરવાળો કેટલો આવશે 41,250. એટલે કે બીજા વર્ષે આપણી આ જે 2 હપ્તામાં લોન ચૂકવવાની હતી એ લોન ચૂકવાઈ ગઈ એટલે કે ખાતું ઓટોમેટિક શું થઈ જશે લોન ખાતું બંધ થઈ જશે. તો ઘણી વખત
બોર્ડની પરીક્ષામાં હજી સુધી તો લોનનો દાખલો નથી પૂછાયો, પણ પૂછાવાની શક્યતા હોય તો આ રીતે તમારે લોનનું ખાતું બનાવવું પડે. બરાબર છે? તમારે વિદ્યાર્થીઓ આ જે દાખલો ચાલે અને એ દાખલામાં જ્યારે પણ તમે અભ્યાસ કરો તો તરત મને એક મેસેજ આપી દેવો કે સાહેબ આ મુદ્દામાં ખબર પડી નહીં. બરાબર છે? તો અહીંયા આપણો આ દાખલો પૂર્ણ કરીએ છીએ.